घर वापसी कही રહ્યા છો આપ? घर वापसी અચ્છા, કેટલા બી વખત હશે અંદાજે આ કેટલા બી વખત હજી મને પેલા મળવા તો દો યાર. હવે તમે આયા છો કાકા, તમે જોડાશો ને? કોઈ કમિટમેન્ટ કેવું છે કાકા? નો કમિટમેન્ટ. અચ્છા, તમને કાકા, વિધાનસભા વખતે તમને બોર્ડ કાકા, commitment આજે કરવાનું ફરી વખત હતું. તમે ભાજપ- તમે બીજેપી કોઈ રજૂઆત કમિટમેન્ટ નહીં. ઓકે. હું અને મારા આજે ઘરમાં ફરી પાછો વખત આવું, મારે ભાજપમાં આવી રહ્યો છો કાકા, શું કહેશો? મારા ઘરમાં મારે પાછો આવવા માટે કમિટમેન્ટ ના હોય. શાંતિ 2 મિનિટ બાઇટ આપી દો ને, 2 મિનિટ આપી હું દો. 45 વર્ષ આમાં રહ્યો છું. કાકા, આજે ફરી વખત શું પરિણામ આવશે? શું પરિણામ? મને જવા દો, બંગલામાં જવા દો. કોંગ્રેસમાંથી ઘણી ફેર લડ્યો છું, ભાજપમાંથી ઘણી ફેર લડ્યો છું, 4 વખત લોકસભા જીત્યો છું, 3 વખત ધારાસભા લડ્યો છું, નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યો છું, 2 વર્ષ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ચેરમેન રહ્યો છું. એટલે લડવાનો બહુ મોહ નથી, પણ જે પાર્ટીએ સારું કામ કર્યું છે એના માટે જ હું પાછો આવ્યો છું. 15 દાડા પહેલા તમે 15 દિવસ પહેલા કંઈક સમાજની બેઠક બોલાવી હતી, ઋત્વિક મકવાણાને સમર્થન આપવાના હતા અને એવું તો અચાનક રામ મંદિર તો બે મહિના સમાજની મીટિંગ બોલાવે એટલે સમાજમાં જવું પડે. એટલે સામાજિક રીતે ઋત્વિક મકવાણા સાથે છો તમે? સામાજિક રીતે ઋત્વિક મકવાણા સાથે છો? સમાજની બેઠકમાં મેં સમાજની બેઠકમાં કીધું હતું કે એક પાર્ટી ચુંવડિયાને આપી છે, બીજી પાર્ટી કોંગ્રેસને આપે એટલે બે ફલોફલ થઈ જાય, અને એ માટે કોંગ્રેસે તરત આપી. અને હું તરત જ ચુંવડિયામાં માનતો નથી. ચાલો સમજી લો, મારી સ્કૂલ જે ચાલે છે કોઠારિયા, સમસ્ત કોળી માટે ચાલે છે. એમાં તરતદા, ચુંવાડિયા, ગેડિયા, ખસિયા બધા કોળીની છોકરીઓ મારી સ્કૂલમાં ભણે છે. એટલે ટ્રસ્ટી સ્કૂલ છે, પણ હું એનો પ્રમુખ છું. તમે રામ મંદિરનું કીધું. રામ મંદિર તો જાન્યુઆરી મહિનામાં બનાવી દીધું છે, નરેન્દ્રભાઈ પ્રતિષ્ઠા પણ કરી દીધી. તો તમે એપ્રિલ મહિના સુધી શું રાહ જોતા હતા ભાજપમાં આવવા માટે? રામ મંદિર તો જાન્યુઆરીમાં જ બની ગયું હતું. 4 મહિના કઈ ફેરફાર થવાનો હતો એમાં? ના, મારે જલ્દી આવવું હતું, એમાં સવાલ જ નથી. આ લોકો લેતા નતા. ના, લેતા નહોતા એવું નથી, પણ ટાઈમે બધું કામ થતું હોય છે. તમને ટિકિટ આ ટાઈમે કામ થયું છે મારું. અરે કોંગ્રેસે ટિકિટ ના આપી એટલે જોડાયા એમ? હે, કોંગ્રેસે ટિકિટ ના આપી એટલે જોડાયા? કોંગ્રેસે ટિકિટ તો આપતા હતા, મારા ઘરમાં જ આપતા હતા, મેં નથી લીધી. તમે નથી દીધી? હા, સામેથી કીધું કે તમે આ લડો, તમારા છોકરાને એવો લડે. મેં કીધું મારા છોકરાને એવું લડવાની નથી અને એને લડવા દેવાની નથી. કાકા, તમે ધારાસભ્ય તરીકે રાજીનામું જયારે આપ્યું હતું, વિજય રૂપાણી સરકારમાં તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું, પછી તમારી સાથે એ કમિટમેન્ટ નર અને અમીન મારા મિત્ર હતા. તમારી સાથે જે કમિટમેન્ટ નર કરેલા અને હતા, કમિટમેન્ટ કોઈ હતું જ નહીં. નર અરવિંદ મારા મિત્ર હતા જૂના, એટલે મેં એને જીતાડવા માટે રાજીનામું આપ્યું હતું. મને કહ્યું હતું ક્રોસ વોટિંગ કરવાનું, પણ એ ક્રોસ વોટિંગ ને એવું રાજીનામું આપી દઉં. પાર્ટીને પણ જગો ના જાઉં અને મારે જે કરવું જોઈએ એ મેં કરી નાખ્યું. તમે બોર્ડ નિગમ માટે તો બીજેપીની ઓફિસમાં ઘણા ધક્કા ખાધા. પછી શું? બોર્ડ નિગમ તમને મળે એના માટે ઘણા ધક્કા ખાધા બીજેપી. ધક્કા ખાધો જ નથી મેં. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે, હવે ભાજપમાં જ રહેશો? બિલકુલ ખોટી વાત છે. હવે ભાજપમાં જ રહેશો? શું? હવે ભાજપમાં જ રહેશો? ભાજપમાં જ આસન લઈ લો એટલે કામ કરશું. અમે તો જૂના કાર્યકર્તા છીએ, અમે 25 પૈસાના સભ્યોના કાર્યકર્તા જૂના છીએ. બરોબર છે, તો પણ મારી હારના કોઈ અત્યારે છે જ નહીં. અમે જે કામ કર્યું છે ને, 10.5 મહિના ઇમરજન્સીમાં જેલમાં રહ્યા છીએ પાર્ટીમાં.